કદાચ એવું બની શકે કે એક સ્કૂલ વાળો બીજી સ્કૂલના વખાણ ન કરી શકે. હું બહુ સાચી વાત કરું, મેં તો બહુ નજીકથી જોયું છે. અને પ્રશંસા ન કરી શકે. હું આ સ્ટેજ ઉપરથી સાહેબના પ્રત્યે એટલું માન છે, મને રિસ્પેક્ટ છે મહેશ સર પ્રત્યે, ચેતન સાહેબ પ્રત્યે. અને હું પોતે આમ જુઓ તો અમારા ફિલ્ડની અંદર અમે બી કોમ્પિટિટર છીએ. EPSN બેચ લોન્ચ કરે હું કરું, GPSC ક્લાસ 1 બેચ લોન્ચ કરે હું કરું, બરોબર. પણ સાહેબ માટે એનો સ્વભાવ કે એ લાગણીથી આજના સ્પર્ધાત્મક પરીક્ષાના સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની જે સેવા કરે છે, બરોબર, એને હું કદાચ શબ્દોની અંદર આજે વર્ણવી ન શકું. પણ જો હું એનો કોમ્પિટિટર થઈને જો સાહેબ વિશે આ શબ્દો હું બોલતો હોય તો તમારે એટલું સમજવું જોઈએ, કોઈ કોમ્પિટિટર ક્યારે એના બીજા કોમ્પિટિટર વિશે આટલી પ્રશંસા અને આટલા વખાણ કરી શકે. મને જાણવા મળ્યું, હું મોડો આવ્યો, પણ તમે તો બધા સમયસર આવી ગયા હતા. એટલે એકવાર આપણે બધા પોતાના સ્થાન ઉપર હાથ લાંબો કરીએ એવી વિનંતી છે. અને આપણે બધા હાથ ઊંચો કરીએ, હાથને ટર્ન કરીએ અને એકવાર જોરદાર આપણે પોતાને શાબાશી આપીએ કે આજે રવિવારના દિવસે આપણે પિક્ચર જોવા ગયા અને રેસકોર્સની અંદર ફરવા ગયા, ન પરિવારની સાથે રહ્યા, અને આજે સવારની અંદર તમે બધા અહીંયા આવી ગયા. એના માટે આપ સર્વેનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સર્વે વડીલોનો, સર્વે શાળા સંચાલક શ્રીઓનો, સર્વે ગુરુજનોનો, સર્વે શિક્ષક શ્રીઓનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. અને આજના દિવસે મને અહીંયા મહેશ સરે આમંત્રિત કરી અને આપની વચ્ચે ઉપસ્થિત થવાનું સૌભાગ્ય આપ્યું, એટલે મહેશ સર અને ચેતન સરનો પણ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.